નિફ્ટી 50ના ચાર્ટ ઉપર એક વ્યૂ છે અને માર્કેટની અંદર હવે આપણે ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે. એનું કારણ શું છે કે હવે માર્કેટ જે અહીંથી બહુ વધારે ચાલવાની શક્યતા ઓછી છે, કેમ કે એનો સમય હવે પૂરો થવા આવે છે એટલા માટે. અને અહીંથી કોઈ આપણી પાસે જે પડ્યા હોય શેર, આપણી પાસે આપણો માલ પડ્યો હોય, એમાં એવું નથી કે એને વેચી નાખવો, પણ આ સમયે આવી જગ્યાએ બાઇંગ કરવાની સમય નથી. આ સમય બાઇંગ કરવાનો સમય નથી. હવે અહીંથી 5% આજુબાજુ નિફ્ટીની અંદર માર્કેટની અંદર કરેક્શન આવે તો આપણે બીજો પૈસો ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. કેમ કે ઉપરથી બાઇંગ થઈ ગયું હોય આપણા માટે તો આપણે મોંઘો માલ મળે, અને જો ચાલશે તો પણ થોડુંક જ ચાલશે, બહુ ઝાઝું ચાલશે નહીં માર્કેટ અહીંથી. અને અહીંથી નીચે આવે તો આપણે સસ્તો માલ મળશે અને સારી રીતે આપને અને સારો ભાવ પણ મળે એટલા માટે. અને માર્કેટની અંદર હવે આપણે જોઈએ છીએ ને, યુટ્યુબમાં જુઓ, ગમે ત્યાં જોઈ લો તમે, તો નકરા કોલપુટ ઉપર જ વાતચીત થાય છે, નકરી કોલપુટ. કે આપણે એક મગજથી વિચાર તો કરીને તો આપણે એમ થાય કે કોલપુટમાં એટલા બધા કમાતા છે લોકો, પણ હકીકતમાં હે ને કોઈક બહુ માસ્ટરી જેને હાસિલ કરેલી હોય ને એવા વ્યક્તિ જ કમાય છે. એ પાછા 1%ની અંદર જ આવે છે જે કોલપુટની અંદર પૈસા બનાવે છે તે. અને બીજી એક ઇમેજિંગ વાત કરીએ આપણે તો ક્યાંય તમે એવું સાંભળ્યું કે માર્કેટમાં કોલપુટ કરીને કોઈ પૈસાવાળો બની ગયો, કોઈ વેલ્થ ક્રિએટ કરી દીધી મોટી બધી? એવું તમે ક્યાંય સાંભળ્યું? કોઈ દિવસ હજી લગીને કોઈ એવી રીતના કોઈ વાત જ નથી કરી કે કોલપુટ કરીને અમે પૈસાવાળા થયા. જે મોટા મોટા વ્યક્તિ થયા છે પૈસાવાળા, તે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને જ થયા છે, પોઝિશનલમાં કામ કરીને જ થયા છે. એવી રીતના માર્કેટની અંદર કામ કરેલું છે, કોલપુટથી કામ નથી કર્યું. કોલપુટ તો એક શું છે, હેજિંગ કરવાની વસ્તુ છે. કે તમે બાઇંગ બાજુ 50 લાખનો 10 લાખનો એમ આપણે માલ ખરીદવો હોય માર્કેટની અંદર, તો એવા સમયે આપણે એમ લાગતું કે અહીં રિસ્કી છે, તો આપણા માટે એક વીમા પ્રીમિયમની જેમ કોલ કા પુટની અંદર આપણે કામ કરી શકીએ, વીમા પ્રીમિયમની જેમ. પણ આપણે તો શું કરવા માંડ્યા, એમાં ને એમાં સેલ બાય આપણે કરવા માંડ્યા. તો હંમેશા કોલપુટથી વેલ્થ ક્રિએટ આપણી ન થાય, કેમ કે પૈસો ઝાઝો બનાવવો છે ને તો ઇન્વેસ્ટમેન્ટમાં જ આવવું પડશે, એની સિવાય ઉદ્ધાર છે નહીં માર્કેટની અંદર. અને માર્કેટમાં કોલપુટ જેટલા લોકો કરે છે ને એવા વ્યક્તિને મેં જોયા છે કે કોઈ 5 લાખ રૂપિયા લઈને આવે છે, કોઈ 3 લાખ રૂપિયા લઈને આવે છે, અને એ મેં બધાને જોયા છે ડૂબી જાતા. એ બધાય પૈસા ડૂબાડી ગયા છે. પછી માર્કેટને એમ કહીએ જુગાર છે. શું છે? માર્કેટને એમ કહીએ જુગાર છે, આમાંથી પૈસા બને નહીં. પણ હકીકતમાં જુગાર નથી, એને આવડતું નથી ને એટલા માટે જુગાર છે. જો સમજીને કામ કરે માર્કેટની અંદર, હું બધાને સલાહ એક જ દઉં કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરો, કેમ કે એનાથી જ પૈસો ઝાઝો બનશે. અને ઇન્વેસ્ટમેન્ટ હું કામે કરવાનું કહું છું કે એમાં કમ્પાઉન્ડિંગ જોવાનું છે. આપણે જે વસ્તુ કમ્પાઉન્ડિંગને સમજે ને એ વ્યક્તિ જ આગળ વધી શકે માર્કેટની અંદર. અને જે વ્યક્તિ વગર હિસાબે માર્કેટની અંદર કામ કરે છે, કમ્પાઉન્ડિંગના હિસાબે કામ નથી કરતા, એમનું એની રીતે જ કામ કરે છે કે ભાઈ હાલો ને 2000 કાઢી લીધા, 1000 કાઢી લીધા, એવી રીતના એ લોકો માર્કેટમાં ઝાઝી ઘડી ટકી શકતા નથી. એ ખાલી ટાઈમ પાસ કરવા આવે છે માર્કેટની અંદર, અને માર્કેટને પછી એમ કહી જાય જુગાર છે એમ કરીને વયા જાય છે. એટલે તમારે કોઈનો સંગ પણ કરવો, કેમ કે માર્કેટની અંદર સંગનું જરૂરી છે, કેવા વ્યક્તિ સાથે સંગ કરવો આપણે. તો જે વ્યક્તિ વાસ્તવિક અને સીધી રીતે માર્કેટને સમજે છે અને સીધી રીતે કામ કરે છે માર્કેટની અંદર, એવા વ્યક્તિ સાથે તમારે મુલાકાત કરવી. કેમ કે એ વ્યક્તિ જ તમને આગળ પહોંચાડી શકશે. જે સટ્ટા બજારની જેમ માર્કેટને ખેલે છે કે અહીંથી ખેલી લઈએ આપણે, અહીંથી દાવ મારી લઈએ આપણે, કે અહીંથી કામ કરી લઈએ આપણે, એવી રીતના ભાષા વાપરે છે, તો એમાંથી આપણું કાંઈ વરે નહીં માર્કેટની અંદર. કેમ કે ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે જે કોલપુટથી આપણે જીતી ન શકીએ, કોલપુટમાં આપણે જીતી ન શકીએ, પણ ઇન્વેસ્ટમેન્ટમાં એક એવી વસ્તુ છે કે એને તમે પૈસાની વેલ્થ ક્રિએટ કરી શકો. કોઈ પણ શેર, અહીંથી મારી વાત ધ્યાનથી સાંભળજો, કે કોઈ પણ શેર મારે પૈસાને ડબલ કરવા છે તો માર્કેટની અંદર એવા શેર છે કે પૈસા આપણા 2 ગુણા 3 ગુના, ગુનાની વાત કરું છું,
200% રિટર્ન, 400% રિટર્ન, એવી રીતના માર્કેટની અંદર એવા શેર ચાલે. અને આપણી નજર કેવી હોય ખબર? કોલપુટમાં જ હોય. કેવી હોય? કોલપુટથી આપણી નજર હટતી નથી. પણ એ જે 400 ગુના 200 ગુના જે શેર ચાલે છે, તો આપણી પાસે લાખ હોય ને, લાખ રૂપિયો રોકાણ કર્યો હોય તો એનો સીધો 3 લાખ રૂપિયો થઈ જાય વગર ટેન્શન લીધે. હવે કોલપુટમાં હોય તો આખો દી આપણે 1000, 2000, 3000 એની જ માથાકૂટ કરવાની ને આખી, કે એનાથી આપણી માથાનો દુખાવો પણ થઈ જાય, ખબર ન પડે માર્કેટ ઉપર જાય છે કે નીચે આવે છે. તો માર્કેટની જે વાસ્તવિક સમજ રાખે છે ને એવા વ્યક્તિ પાસે જાઓ અને એવા વ્યક્તિ પાસે સમજો, એવા વ્યક્તિ પાસે શીખો કે વાસ્તવિક સીધી રીતે માર્કેટને સમજે છે. અને સાયકોલોજી આમ ચાલે, સપોર્ટ રેઝિસ્ટન્સ આમ ચાલે, એ વ્યક્તિ માર્કેટની અંદર બહુ ઝાઝું કામ કરી શકીએ નહીં. સપોર્ટ રેઝિસ્ટન્સ કામ કરે, નથી કરતા એમ નહીં, પણ કેવી રીતના કામ કરે એ તો વાસ્તવિક સમજાવું ને. કે ઇન્ટ્રાડેમાં સપોર્ટ રેઝિસ્ટન્સ એક તૂટે તો બીજો સપોર્ટ લઈ લેવાનો, કે બી તૂટે તો ત્રીજો સપોર્ટ લઈ લેવાનો. એવી રીતના માર્કેટમાં કામ હોય. એવી રીતના ક્યારેક માર્કેટની અંદર કામ ન હોય. એક પ્રોપર માર્કેટની અંદર આવી એટલે આપણે ડિસિઝન શું લેવાનું હોય? ટકાવારીનું. કે મારે મહિનાના 5% તમે કાઢો માર્કેટની અંદર, 3 થી 5% મહિનાનું રિટર્ન આપણે કાઢીને તો વર્ષનું 35% થી 40% આજુબાજુ તમે કદાચ રિટર્ન કાઢી લો માર્કેટની અંદરથી. તો એનું કમ્પાઉન્ડિંગ તમે કરો ને તો એની કોઈ સીમા જ નથી. એટલો કમ્પાઉન્ડિંગથી આપણો પૈસો ગ્રો થાય. હવે એ કમ્પાઉન્ડિંગ કોઈને સમજમાં આવતી નથી. હવે સમજમાં ન આવે એટલે શું કહે કે થોડીક વાર લાગે કમ્પાઉન્ડિંગમાં. પછી કોલપુટમાં કેવું હોય કે તરત તમારા મહિના દીમાં પૈસા ડબલ થઈ ગયા, આમાં દેખાય છે ને તરત આવતા, પણ એ નથી દેખાતા, પાછા વયા જાય છે. અને કમ્પાઉન્ડિંગમાં કેવું હોય કે આવ્યો પૈસો એ જાય નહીં. કેમ ન જાય? કે સારા શેરમાં ઇન્વેસ્ટ કરેલું હોય આપણે, ઉપર નીચે થાય પ્રાઇસ, પણ તમે જે એક મહિનાથી પછી જુઓ તમે એ શેરને તો ઓલ રાઉન્ડર આખું તમારો પોર્ટફોલિયો પ્લસમાં જ હોય. તો પ્લસમાં હોય તો તમારું રિટર્ન કેવડું થયું? કાંઈ કર્યા વિના 30%, 25% રિટર્ન તમને આખા વર્ષનું મળી જાય. તો એને કમ્પાઉન્ડિંગ કરતાં તમે શીખો. અને જે વ્યક્તિ કમ્પાઉન્ડિંગને સમજી ગયા એને કોઈ દી કોલપુટ કરવાની જરૂર રહેતી જ નથી, કોઈ દિવસ નહીં. તો માર્કેટની અંદર હંમેશા આવો તો કમ્પાઉન્ડિંગને સમજીને આવવાનું. આપણો જુગારી મગજ લઈને માર્કેટની અંદર નહીં આવવાનું કે હું રોજના 2000 કાઢી લઉં, 3000 કાઢી લઉં, એવા વિચારધારણાથી નહીં આવવાનું. અને માર્કેટની અંદર આવો એટલે કોઈ સારા વ્યક્તિની શીખીને મુલાકાત કરીને આવવું, તો જ માર્કેટની અંદર તમારે એન્ટ્રી મારવી. એમનું મારશો એન્ટ્રી તો તમે જેટલું કેપિટલ લાવ્યા છો એ બધું સુઆહા ખતમ તમે કરી નાખશો. એટલે સમજી વિચારીને માર્કેટ ઉપર કામ કરવું.